નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દિયોદરમાં છેલ્લા અઠવાડિયામાં પડેલા સામાન્ય વરસાદમાં દિયોદરના રેલવે બ્રિજમાં ગાબડું પડતા પ્રજાજનોમાં ભયનો માહોલ સર્જાયો છે। જાણે કે નીંદરમાંથી જાગ્યા હોય તેમ ગતરોજ પીડબ્લ્યુ દ્વારા બ્રિજનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે। મહેસાણામાં 25 વર્ષની ગેરંટીવાળો બ્રિજ 5 વર્ષમાં ધરાશાય થયો, જેના દિયોદરમાં પડઘા પડ્યા હતા। લોકોમાં સવાલ ઉઠી રહ્યો છે કે દિયોદર બ્રિજનું આયુષ્ય કેટલું। જે તે સમયે મહેસાણામાં આશીર્વાદ મેળવી દિયોદરમાં આવેલા ઇજનેરના દિયોદર ઓવરબ્રિજમાં 4 હાથ હોવાનું ચર્ચાસ્પદ બનવા પામ્યું। આજે જાણે માર્ગે અને મકાન વિભાગમાં ભારે દબદબો છે। રાજાશાહીમાં રહેતા અધિકારીઓને પ્રજાકીય સમસ્યાઓ સાંભળવાનો ટાઈમ નથી। સરકારી તિજોરીને મોટું નુકસાન થઈ રહ્યું છે। અધિકારીઓ સરકારી ગાડીઓમાં અપડાઉનમાં અને પ્રજા ઠેબે ચડી રહી છે। બનાસકાંઠાના ધાનેરાના આલવાડથી રાજસ્થાનને જોડતો સ્ટેટ હાઈવે બંધ છે। હાઈવે ઓથોરિટીના બેદરકારીના કારણે રોડનું પુરાણ ન કરતા ખાડાઓમાં ભરાયા પાણી। આલવાડા સહિત ગામોને જોડતા માર્ગ ઉપર પાણી ફરી વળ્યા છે। ધાનેરામાં સતત બીજા દિવસે વરસાદનું જોર જોવા મળતા અનેક માર્ગો ઉપર પાણી ફરી વળ્યા છે। બનાસકાંઠા જિલ્લાના થરાદમાં 2 ઇંચથી વધુ વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે। થરાદ વાવ હાઈવે પર પાણી ભરાવાથી વાહન વ્યવહાર ખોરવાયો છે। પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। હાઈવે પર ભરાયેલા પાણીમાં એક એસટી બસ બંધ પડી ગઈ હતી। મુસાફરોએ બસને ધક્કા મારીને પાણીમાંથી બહાર કઢાવી પડી। રિક્ષા સહિતના અન્ય નાના મોટા વાહનો પણ પાણીમાં ફસાયા હતા। થરાદની મુખ્ય બજારમાં આજે સાંજે એક ગંભીર અકસ્માત સર્જાયો છે। બસ સ્ટેન્ડ પાસે એક અલ્ટો કારે 3 મહિલાને અડફેટે લીધી હતી। આ મહિલાઓ મુખ્ય કેનાલમાં ખરીદી કરવા માટે આવી અને અકસ્માત એટલો ગંભીર હતો કે અલ્ટો કારે મહિલાઓને અડફેટે લીધા બાદ સોસાયટીમાં પાર્ક કરેલી અન્ય એક ગાડીને પણ ટક્કર મારી હતી। અકસ્માત સર્જાયા બાદ કારમાં સવાર 4 વ્યક્તિઓ ગાડી ઘટના સ્થળે મૂકીને ફરાર થઈ ગયા હતા। સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો। સિમકો સનલાઇટ પેન્ટ્સ। બનાસકાંઠા જિલ્લામાં થયેલા ભારે વરસાદે ખેડૂતોની આર્થિક સ્થિતિને અસર કરી છે। જિલ્લાના ધાનેરા, દાંતીવાડા, ડીસા, પાલનપુર અને વડગામ સહિતના વિસ્તારમાં મગફળી અને બાજરીના વ્યાપક પાકને નુકસાન થયું છે। આ મુદ્દે ધારાસભ્ય માવજી દેસાઈએ મુખ્યમંત્રી, કૃષિમંત્રી અને જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆતો કરી છે। તેમણે અસરગ્રસ્ત ખેડૂતોને વળતર અને સહાય આપવાની માંગણી કરી છે। સાથે જ નુકસાનનો સર્વે કરવાની પણ માંગણી કરી છે। જિલ્લામાં થયેલા સાર્વત્રિક વરસાદના કારણે ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે। હવે ખેડૂતો સરકાર તરફથી મળનારી સહાય અને વળતરની રાહ જોઈ રહ્યા છે। પાટણથી ખારીધારિયાલ જતી એસટી બસમાં કંડક્ટરની બિનજવાબદાર વર્તણૂકથી મુસાફરોની સલામતી જોખમમાં મુકાઈ હતી। સવારે 6:50 કલાકે પાટણથી નીકળેલી બસમાં કંડક્ટરે ચાલુ વાહનમાં કચરાપેટીમાં કચરો સળગાવ્યો હતો। મુસાફરોએ પ્લાસ્ટિકની વાસ આવતા કંડક્ટરને આગ ઓલાવી દેવા વિનંતી કરી। જોકે કંડક્ટરે મુસાફરોની વિનંતી અવગણી અને અડિયા બસ સ્ટેન્ડ સુધી કચરો સળગતો રહ્યો હતો। બનાસકાંઠા જિલ્લાના પૂર્વ પ્રમુખ ભરતસિંહ વાઘેલા ટૂંક સમયમાં કોંગ્રેસ પક્ષ છોડીને ભાજપમાં જોડાઈ રહ્યા હોવાના કેટલાક સમાચાર વહેતા થયા। ભરતસિંહ વાઘેલાએ ખુલાસો કર્યો હતો કે તેઓ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા છે અને બીજી કોઈ પાર્ટીમાં જોડાવાના છે એ સમાચાર પાયાવિહોણા છે। હું કોંગ્રેસ પાર્ટી સાથે જ જોડાયેલો છું। ધાનેરા ગઈકાલના વરસાદ અને નદીના બિહામણા દ્રશ્યોથી શેરા અને રામપુર વચ્ચેનો રસ્તો તૂટી જતા સ્થાનિકોને હાલાકી। આ રસ્તા પર દરરોજ 700 લોકોને અવરજવર। રસ્તો તૂટતા ખેડૂતો, પશુપાલક અને વાહન ચાલકોને મુશ્કેલી। શાળાએ જતા બાળકો 2 દિવસથી ઘેર જ રહ્યા છે। શેરા ગામની નદીના પટમાં પાણી ફરી વળતા આજે દિયોદરમાં બનાસ ડેરી સંચાલિત ઉમંગ મોલમાં જ્યાં આપને મળશે બનાસ ઘી, બનાસની ચા, નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુહાર સામગ્રી મળશે વ્યાજબી દરે। આજે સંપર્ક કરો ઉમંગ મોલ, ખીમાળા બાબર હાઈવે, તિરુપતિ સોસાયટીની સામે, બ્રિજના છેડે। આજે સંપર્ક કરો 94 276 45 123।
પાલનપુરમાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની બેદરકારીથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. બિહારી બાગ નજીક નેશનલ હાઈવે પર વરસાદી પાણી ભરાયેલા છે. 2 દિવસ વીતી ગયા છતાં પણ આ પાણીનો નિકાલ કરવામાં આવ્યો નથી. વાહન ચાલકોને ઢીચણસમા પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે. આ સમસ્યા NHAIની ઓફિસથી માત્ર 100 મીટરની અંતરે જોવા મળી રહી છે. સ્થાનિક લોકોએ આ બાબતે નારાજગી વ્યક્ત કરી છે. તેમને જણાવ્યા મુજબ હાઈવે ઓથોરિટીની બેદરકારીના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થઈ રહ્યો છે. લોકોને રોજિંદા કામકાજમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પાટણ નગરપાલિકાની સાપ્તાહિક સંકલન બેઠકમાં શહેરના રોડ રસ્તા અને ચોમાસા સંબંધિત મુદ્દાઓ પર મહત્વપૂર્ણ ચર્ચા કરાઈ હતી. બેઠકમાં ગ્રાન્ટની ફાળવણીના મુદ્દે પ્રમુખ અને કેટલાક સદસ્યો વચ્ચે મતભેદો સર્જાયા હતા. નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમારે જણાવ્યું હતું કે ચોમાસા દરમિયાન દરેક વોર્ડના સભ્યોએ પોતાના વિસ્તારમાં ફરી વરસાદી સ્થિતિનો રિપોર્ટ તૈયાર કરવાનો રહેશે. GUDC અને વીજ કંપનીની દ્વારા ચાલી રહેલા કરોડોના વિકાસ કામોને કારણે પડનારા ખાડા અને ભૂવાની સમસ્યા અંગે પણ ચર્ચા કરાઈ હતી.